આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી કથા અંતર્ગત કારતક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। નારદ પૂછે છે કે, હે પિતામહ બ્રહ્મા, તમે મને પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહો। ત્યારે બ્રહ્માજી કહે કે, હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ, સારી બુદ્ધિવાળાઓના પાપોને હરનારું, પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું આ દેવ પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળો। હે વિપ્રના ઇન્દ્ર નારદ, પાપને હરનારી તથા હરિ ભગવાનને જગાડનારી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ પ્રબોધિની નામની એકાદશી જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જ પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ આણેલા ગંગાજી ગર્જના કરે છે। કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ પ્રબોધિની નામની વિષ્ણુની તિથિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આ પૃથ્વી ઉપર સમુદ્રથી માંડીને સરોવર સુધીના તીર્થો ગર્જના કરે છે। કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ પ્રબોધિની એકાદશીને દિવસે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો હજારો અશ્વમેધ અને સેંકડો રાજસૂય યજ્ઞોના ફળને પામે છે। પિતામહ બ્રહ્માજીનું આવું વચન સાંભળીને નારદજી પૂછવા લાગ્યા કે, હે પિતામહ બ્રહ્માજી, એક ટાણું ભોજન કરવાથી શું પુણ્ય થાય છે? નખ ભોજન કરવાથી શું પુણ્ય થાય છે? તે મને કહો। ત્યારે બ્રહ્માજી બોલ્યા જે, હે નારદજી, એકટાણું જમવાથી એક જન્મની અંદરનું એકઠું થયેલું પાપ નાશ પામે છે। નખ ભોજન કરવાથી બે જન્મની અંદરનું એકઠું થયેલું પાપ નાશ પામે છે અને ઉપવાસ કરવાથી 7 જન્મમાં એકઠું થયેલું પાપ નાશ પામે છે। શ્રી હરિ ભગવાનને જગાડનારી એવી આ દેવ પ્રબોધિની એકાદશીની તિથિ જે દુર્લભ હોય, જે નહીં પમાય એવું તથા જે નહીં ઈચ્છેલું તેવું સર્વ ઈચ્છિત વસ્તુને આપે છે। પાપને હરનારી એવી આ દેવ પ્રબોધિની એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી મેરુ અને મંદર પર્વતના જેવડા ઉગ્ર પાપો પણ બળી જાય છે। પ્રબોધિની એકાદશીના જાગરણ માત્રથી હજારો પૂર્વ જન્મને વિશે દુષ્ટ કર્મ કરવાથી જે પાપો એકઠા કર્યા છે તે પાપો કપાસના ઢગલાની પેઠે બળી જાય છે। હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ, જે મનુષ્ય સ્વભાવથી આ દેવ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ વિધિ પ્રમાણે કરે તે કહ્યા પ્રમાણે ફળને પામે છે। તે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ, જે નર જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે વિધિ પ્રમાણે જો થોડું પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે। હે નારદ, જે નર વિધિ વગરનું મેરુ જેટલું સારું કર્મ કરે તો પણ તે સારા સુકૃતથી અણુ જેટલા પણ ધર્મના ફળને પણ પામતો નથી। જે મનુષ્યો મનની વૃત્તિથી અમે પ્રબોધિની એકાદશી કરીશું એવો વિચાર કરે તે મનુષ્યના પૂર્વના 100 જન્મના પાપો લય પામે છે। જે મનુષ્ય દેવ પ્રબોધિની એકાદશીનું જાગરણ કરે તે મનુષ્યના થઈ ગયેલા, હાલમાં થતા અને હવે પછી થનારા 10,000 કુળોને તે જ વખતે શ્રી વિષ્ણુ ભગવાન પોતાના વિષ્ણુ લોકમાં લઈ જાય છે। વળી આ દેવ પ્રબોધિની એકાદશીના જાગરણથી પૂર્વના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નરકના દુઃખોમાંથી મુક્ત થયેલા, હર્ષ પામતા અને અતિ શોભતા પિતૃઓ વિષ્ણુના લોકમાં જઈ વસે છે। હે નારદ મુનિ, જે મનુષ્ય બ્રહ્મહત્યાદિક ઘોર પાપ કરીને
પછી જો આ વિષ્ણુને દિવસે એટલે કે દેવ પ્રબોધિની એકાદશી ને દિવસે જાગરણ કરે તો તે મનુષ્યના સર્વ પાપો ધોવાઈ જાય છે. બ્રાહ્મણો અશ્વમેઘાદિક યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફળ મેળવે તેટલું જ ફળ સુખે કરીને આ દેવ પ્રબોધિની એકાદશીના જાગરણથી મેળવે છે. શ્રી વિષ્ણુના દિવસે જાગરણ કર્યાથી જેટલું ફળ પામે તેટલું ફળ સર્વ તીર્થોમાં નાહીને પછી ગાયો, સોનું અને પૃથ્વીનું દાન આપે તો પણ પમાતું નથી. હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી, જે મનુષ્ય કાર્તિક માસને વિશે આ એકાદશી કરેલી છે તે જ મનુષ્ય પુણ્યવાન અને કુટુંબને પવિત્ર કરનારો છે. ઘરમાં કે ત્રણ લોકમાં જે કોઈ પણ તીર્થો તે સર્વ રહે છે. માટે સર્વ કૃત્યોનો ત્યાગ કરીને હાથમાં ચક્ર ધરનારા વિષ્ણુની પ્રસન્નતા સારું શ્રી હરિને જગાડનારી એવી કાર્તિક માસમાં શુક્લ પક્ષની દેવ પ્રબોધિની નામની રમ્ય એકાદશીને દિવસે ઉપવાસ ભક્તિ ભાવથી કરવો. તે દેવ પ્રબોધિની એકાદશીને દિવસે જે ઉપવાસ કરે તે જ રાજા, તે જ યોગી, તે જ તપસ્વી અને ઇન્દ્રિયોને જીતનારો પણ તે જ છે. કેમ કે આ દેશ પ્રબોધિની એકાદશી વિષ્ણુને પ્યારી અને ઉત્તમ ધર્મને આપનારી છે. એકવાર જે મનુષ્ય આ દેવ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરે તે માણસ જરૂર મોક્ષને સેવવા વાળો થાય છે, અર્થાત મોક્ષ પામે છે. વળી આ દેવ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરનારો ગર્ભમાં પેસતો નથી, અર્થાત પુનર્જન્મ ધરતો નથી. જે કોઈ મનુષ્યોએ કર્મથી, મનથી અને વાણીથી જે પાપ ભેગું કર્યું હોય તે પાપને જો તે પ્રબોધિની એકાદશીને દિવસે જાગરણ કરે તો ગાયના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તુરંત નાશ કરે છે. હે વત્સ, જે મનુષ્ય શ્રી વિષ્ણુને ઉદ્દેશીને દેવ પ્રબોધિની એકાદશીને દિવસે સ્નાન, દાન, જપ, હોમાદિક જે કની કર્મ કરે તે સર્વક્ષય રહિત થાય છે, અર્થાત અચલ થાય છે. આ દેવ પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારા મનુષ્યો દેવોના ઈષ્ટ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરીને સર્વ દિશાઓને શોભાવતો થકો શ્રી વિષ્ણુના મંદિરમાં એટલે કે ધામમાં જાય છે. હે મુનિ, આ દેવ પ્રબોધિની એકાદશીને દિવસે જો શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો શ્રી વિષ્ણુ ભગવાન બાળપણમાં, જુવાનીમાં, વૃદ્ધપણામાં, ઘડપણમાં તથા ગમે તે જન્મમાં કરેલું થોડું અથવા ઘણું પાપ હોય તો પણ તે પાપનો નાશ કરે છે. ચંદ્ર અને સૂર્યના ગ્રહણને વિશે જે ફળ કહેલું છે તેથી 1000 ગણું ફળ આ દેવ પ્રબોધિની એકાદશીના જાગરણનું કહેલું છે. જન્મથી માંડીને નરને જે પુણ્ય પ્રાપ્ત થાય તે સઘળું પુણ્ય કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી વૃથા થાય છે. કહેતા એકાદશીનું ફળ વધુ થાય છે. માટે હે નારદજી, જે નર કાર્તિક માસને વિશે શ્રી વિષ્ણુનો નિયમ ન પાળતા એમને એમ કાર્તિક માસને ગુમાવે તે નર જન્મની અંદર મેળવેલા પુણ્યના ફળને પામતો નથી. એટલા માટે હે વિપ્રોના ઇન્દ્ર, તમારે સર્વ કામનાઓના ફળને દેનારા દેવોના દેવ એવા શ્રી વિષ્ણુની સર્વ પ્રયત્નથી ઉપાસના કરવી. હે વત્સ, શ્રી વિષ્ણુ ભક્તિમાં તત્પર એવો જે નર કાર્તિક માસને વિશે પારકું અન્ન તજે અર્થાત ખાતો નથી તે નર અવશ્યપણે નક્કી ચાંદ્રાયણના ફળને પામે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કાર્તિક માસને વિશે
શાસ્ત્રની કથાઓના કહેવાથી મધુ દૈત્યને મારનારા એવા શ્રી વિષ્ણુ ભગવાન જેવા પ્રસન્ન થાય તેવા તો યજ્ઞોથી કે દાનથી પણ પ્રસન્ન થતા નથી. કાર્તિક માસને વિશે જે મનુષ્યો સારી રીતે ધ્યાન આપીને શ્રી વિષ્ણુ ભગવાનની કથા કરે તથા જેઓ સારી રીતે ધ્યાન આપીને એક શ્લોક સાંભળે તે મનુષ્યો 100 ગાયના દાન દેવાના ફળને પામે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કાર્તિક માસને વિશે જે મનુષ્ય પોતાના કલ્યાણ સારું કે લોભની બુદ્ધિથી પણ શ્રી હરિની કથા કરે તે મનુષ્યો પોતાના 100 કુળને તારે છે. જે મનુષ્યો નિયમથી શ્રી વિષ્ણુની કથા સાંભળે તેમજ કાર્તિક માસને વિશે જો વધારે કથા સાંભળે તો તે મનુષ્યો હજારો ગાયો દીધાના ફળને પામે છે. હે મુનિ શ્રેષ્ઠ, જે મનુષ્યો શ્રી વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે આ દેવ પ્રબોધિની એકાદશીને દિવસે શ્રી હરિની કથા કરે તે મનુષ્યો 7 દ્વીપવાળી પૃથ્વીના મહાદાનના ફળને પામે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ, જે મનુષ્યો શ્રી વિષ્ણુ ભગવાનની કથા સાંભળીને પછી કથાના જાણનારની અર્થાત કથાના કહેનારની પોતાની શક્તિ પ્રમાણે પૂજા કરે તે મનુષ્યોને શ્રી વિષ્ણુ ભગવાનનો સનાતન લોક મળે છે. આવી રીતનું બ્રહ્માજીનું વચન સાંભળીને નારદજી પૂછવા લાગ્યા કે હે દેવતાઓમાં ઉત્તમ, હે સ્વામી, મને આ પ્રબોધિની એકાદશીનું વિધાન કહો. હે ભગવન, વળી આ દેવ પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી જેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થતું હોય તે પણ મને કહો. આવી રીતના નારદજીના વચન સાંભળીને બ્રહ્માજી વચન બોલ્યા જે હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી, 2 ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ દેવ પ્રબોધિની એકાદશીને દિવસે પ્રથમ દાતણ કરી લેવું. ત્યારબાદ નદી, તળાવ, કૂવા, વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું. હે મોટા ભાગ્યવાળા નારદજી, આ મંત્ર ભણવો. હે અવિનાશી અને કમળના સરખા નેત્રવાળા, હું આ પ્રબોધિની એકાદશીને દિવસે આહારથી રહિત રહીને અર્થાત ભૂખ્યો રહીને બીજે દિવસે જમીશ, માટે આપ મારા શરણરૂપ થાઓ. આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભક્તિથી પૂજે પછી પ્રસન્ન મનવાળાએ ઉપવાસ કરવો. હે નારદ મુનિ, પછી રાત્રે દેવોના દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીતો એટલે કે પ્રભુ કીર્તન ગાવા, નાચવું, બજાવવું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા કરવી. કાર્તિક માસને વિશે શ્રી વિષ્ણુ ભગવાનને દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીના જાગરણને દિવસે બહુ પુષ્પોથી, બહુ ફળોથી, કપૂરથી, અગર ચંદનથી અને કેસરથી શ્રી હરિ ભગવાનની પૂજા કરવી. આમ શ્રી વિષ્ણુનો દિવસ એટલે પ્રબોધિની એકાદશીનો દિવસ આવે તે દિવસે ધનમાં શઠપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં લુચ્ચાઈ ન કરતા પ્રબોધિની એકાદશીને દિવસે ભક્તિ ભાવથી જુદી જુદી જાતના ઉત્તમ ફળો સાથે શ્રી વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ઘ્ય દેવું. સર્વ તીર્થોમાં નાહવાથી અને દાન દેવાથી જે ફળ થાય તે જ ફળ શ્રી વિષ્ણુ ભગવાનના એટલે કે પ્રબોધિની એકાદશીના જાગરણને દિવસે અર્ઘ્ય દેવાથી કરોડ ગણું થાય છે. જે મનુષ્ય અગથિયાના ફૂલોથી દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાનને પૂજે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ 2 હાથ જોડીને ઊભા રહે છે. હે
હે વિપ્રોના ઇન્દ્ર નારદજી, વિષ્ણુ ભગવાનને અગથિયાના ફૂલો ચઢાવવાથી શોભાયમાન જે ફળ આપે તે ફળ તપ વડે કરીને પ્રસન્ન થયેલા ભગવાન શ્રી વિષ્ણુ પણ આપતા નથી. હે નારદજી, કાર્તિક માસને વિશે જે મનુષ્યો મોટી ભક્તિથી બીલીના પાંદડાઓ વડે શ્રી કૃષ્ણ ભગવાનને પૂજે તે મનુષ્યોને હું મુક્તિ આપું છું. કાર્તિક માસને વિશે જે મનુષ્યો તુલસી દલથી અને તુલસીના માંજરોથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે તે મનુષ્યોના 10,000 જન્મના એકઠા થયેલા પાપો બળી જાય છે. 1. જોયેલી, 2. સ્પર્શ કરેલી, 3. સંભાળેલી, 4. કીર્તિ કરેલી, 5. નમન કરાયેલી, 6. સ્તુતિ કરાયેલી, 7. વાવેલી, 8. પાણી પાયેલી તથા નિત્ય પૂજન કરેલી તુલસી કલ્યાણ કરનારી છે. માટે કાર્તિક માસને વિશે ઉપર કહ્યા પ્રમાણે 9 પ્રકારે જેઓએ ભક્તિથી તુલસીને સેવેલી છે તેઓ શ્રી વિષ્ણુ સ્થાનમાં એટલે કે શ્રી વિષ્ણુના લોકમાં હજારો કોટી યુગો સુધી વસે છે. જે મનુષ્યોએ પૃથ્વી તળને વિશે વાવેલી તુલસી જેમ વૃદ્ધિ પામે તેમ તેઓના કુળમાં જે કોઈ મનુષ્યો થઈ ગયા જેઓ થાય અને થશે તેઓનો વાસ કલ્પપર્યંત હજારો યુગ સુધી શ્રી હરિના મંદિરમાં એટલે કે ધામમાં થાય છે. જેઓ કદંબના ફૂલોથી શ્રી વિષ્ણુ દેવતાને પૂજે તેઓને હાથમાં ચક્ર ધરનારા શ્રી વિષ્ણુની પ્રસન્નતાથી યમનું સ્થાન મળતું નથી. હે વિપ્ર, કદંબના પુષ્પ જોઈને જ શ્રી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ત્યારે કદંબના પુષ્પને લીધે પૂજવાથી સર્વ ઈચ્છાને દેનારા એવા શ્રી હરિ ભગવાન પ્રસન્ન થાય. તે બાબત વળી વારંવાર શું કહેવી. કાર્તિક માસને વિશે જે મનુષ્ય ઉત્તમ ભક્તિ વડે આસોપાલવના ફૂલોથી ગૌડની ધ્વજાવાળા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે તે જરૂર મુક્તિને સેવનારો થાય છે. જે મનુષ્યો બોરસલી અને આસોપાલવના ફૂલોથી જગતના પતિ એવા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે તે મનુષ્યો જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પૃથ્વી પર તપતા હશે ત્યાં સુધી શોકથી રહિત થશે. હે વિપ્રોના ઇન્દ્ર નારદજી, જે મનુષ્યો હંમેશા ધોળા અને કાળા કરવીરના ફૂલોથી જગતનાથ શ્રી વિષ્ણુને પૂજે તેઓના ઉપર શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. જે નરો શ્રી વિષ્ણુ ભગવાનને આંબાનો મોર ચઢાવે તે મનુષ્યો મોટા ભાગ્યવાળા થઈને કરોડ ગાય દીધાના ફળને ભોગવનારા થાય છે. જે મનુષ્ય ધ્રોના કોટાઓથી શ્રી વિષ્ણુની પૂજા કરે તે મનુષ્ય સારી રીતે કરેલી પૂજાના 100 ગણા ફળને પામે છે. હે નારદજી, જે મનુષ્યો ખીજડા શમીના પાનોથી સુખને દેનારા એવા શ્રી વિષ્ણુ દેવની પૂજા કરે તે મનુષ્યોએ મોટો ભયંકર એવો યમનો માર્ગ ઓળંગ્યો છે. જે મનુષ્યો વર્ષાકાળને વિશે ચંપામાં થયેલા પુષ્પોથી દેવોના ઈશ્વર એવા શ્રી વિષ્ણુને પૂજે તે મનુષ્યો સંસારમાં ફરીને ભટકતા નથી, અર્થાત આ સંસારમાં ફરીને જન્મતા નથી. જે મનુષ્યો શ્રી વિષ્ણુ ભગવાનને સોનેરી કેવડાનું ફૂલ ચડાવે તેઓના કરોડ જન્મના એકઠા થયેલા પાપોને ગરુડની ધ્વજાવાળા શ્રી વિષ્ણુ ભગવાન બાળી નાખે છે. જે મનુષ્ય જગતના નાથ એવા શ્રી વિષ્ણુની ઉપર કેસરના જેવા રાતા વર્ણવાળી શતપત્રીના એટલે કે કાંટા એશેળિયાના ફૂલો અર્પે તે મનુષ્ય શ્વેતદ્વીપ સ્થાનકમાં વસે છે.
હે બ્રાહ્મણ, આ પ્રમાણે નરોએ ભોગ તથા મોક્ષને દેનારા એવા શ્રી વિષ્ણુ ભગવાનને રાત્રિને વિશે પૂજીને સવારના પહોરના ઉઠી જળવાળી નદીએ જઈ તેમાં નાહીને જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને શ્રી વિષ્ણુ ભગવાનને વિધિ પ્રમાણે પૂજવા. સારી બુદ્ધિવાળાએ વ્રતને સમાપ્ત કરવા સારું બ્રાહ્મણોને જમાડીને ભક્તિવાળા મનથી સુંદર વચન વડે તેઓની પાસે ક્ષમા માગવી. પછી ભોજન અને વસ્ત્ર વગેરેથી ગુરુની પૂજા કરવી. ત્યારબાદ ગુરુ અને જેના હાથમાં ચક્ર છે એવા શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દક્ષિણા સાથે ગાય દેવી. બ્રાહ્મણોને પ્રયત્નથી બુરીસી ઘણી દક્ષિણા દઈને પછી બ્રાહ્મણની આગળ બોલવું કે હું નિયમ છોડું છું. એ રીતે કહીને પ્રયત્નથી નિયમ છોડવો. હવે નિયમ છોડતી વખતે પોતાની શક્તિ પ્રમાણે દ્વિજોને દક્ષિણા દઈ નક ભોજન કરનારા માણસે સારા બ્રાહ્મણોને જમાડવા. અયાચિત વ્રતવાળાએ અર્થાત ન માગવાનું વ્રત કરનારાએ સોના સાથે બળદ આપવો. જે મનુષ્ય માંસ ન ખાતો હોય તે મનુષ્ય દક્ષિણા સાથે ગાય આપવી. આમળાથી સ્નાન કરનારાએ દહીં તથા મધ દેવું. હે રાજા, ફૂલોના નિયમ લેનારાએ ફળનું દાન આપવું. હે રાજા, તેલનો નિયમ લેનારાએ ઘીનું દાન આપવું. ઘીનો નિયમ લેનારાએ દૂધ આપવું અને ધાન્યનો નિયમ લેનારાએ શાળના ચોખા આપવા. પૃથ્વી ઉપર શયન કરનારાએ તલાઈ તથા સર સામાન સાથે શૈયા આપવી. પાંદડામાં જમનારા નરે ઘીનું ભરેલું ઠામ દેવું. મૌન વ્રત ધારનારાએ ઘંટ તથા સોના સાથે તલ દેવા. પંચકેશ ધારણ કરનારા ડાહ્યા પુરુષે અરીસો દેવો. પગરખાનો ત્યાગ કરનારે એટલે કે પગરખા ન પહેરવાનો નિયમ લેનારાએ પગરખા આપવા. મીઠાનો નિયમ લેનારાએ સાકરનું દાન દેવું. જે મનુષ્યો હંમેશા શ્રી વિષ્ણુ ભગવાનના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્ય વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુના ભક્તને ઘી તથા વાટ સાથે ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરીને પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું આપી દેવું. જે મનુષ્યો એકાંતરે ઉપવાસ કરતા હોય તે મનુષ્ય વસ્ત્ર, સુવર્ણ અને અલંકાર સાથે સુંદર 8 ઘડા આપવા. હે નરોના પતિ, જો આમ કહ્યા પ્રમાણે કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારું છે. માટે બ્રાહ્મણને નમીને વ્રત પૂરું થયાની રજા માગવી. પછી તેને રજા આપીને પોતે જમવું. 4 માસ સુધી જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી. અર્થાત 4 માસ પૂરા થયા પછી તે વસ્તુને ખાવા માંડવી. એ કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે જે આ પ્રબોધિની એકાદશીનું વ્રત આચરે તે અનંત ફળને પામીને છેવટે શ્રી વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનના નગરમાં એટલે કે ધામમાં જાય છે. હે યુધિષ્ઠિર રાજા, આ રીતે જે મનુષ્ય નિર્વિઘ્ને ચાતુર્માસનું વ્રત સંપૂર્ણ કરે તે મનુષ્ય કૃતકૃત્ય થઈને પાછો મનુષ્ય દેહને ધારણ કરતો નથી. અર્થાત તે મોક્ષ પામે છે. હે પૃથ્વીને પાળનારા યુધિષ્ઠિર રાજા, આ રીતે કરવાથી આ ચાતુર્માસનું વ્રત પરિપૂર્ણ થાય છે. હવે આ ચાતુર્માસનું વ્રત કરવામાં જો થોડી પણ ખામી આવી હોય તો તે માણસ આંધળો અને કોઢિયો થાય છે. આમ તે મને જે પૂછ્યું તે સર્વ મેં તને કહ્યું. વળી આ દેવ પ્રબોધિની એકાદશીની
કથાનો પાઠ કરવાથી અને તે કથાને સાંભળવાથી જ 1000 ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણને વિશે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.